जनताना मुद्दाने कोड़ाने मूकनार जुमला सरकार कई रीते एक પછી એક સામેના પક્ષની વિપક્ષની કોંગ્રેસના નેતાઓની સાથે ચારિત્ર હનન કરવું, જનતાને આપેલા વચનોમાંથી પોતે जनता याद न करे, उघराणी न करे એટલા માટે ધ્યાન ભટકાવવા માટેના જે જુદા જુદા હથકંડામાં માહેર સરકાર ગઈકાલે રાત્રે ચાલુ ન્યાયિક પ્રક્રિયા તપાસ અને એવા સમયે જ એસઆઈટી ની પોતાની એફિડેવિટ ચોક્કસ રીતે સર્ક્યુલેટ કરવામાં આવે. હું ફરીથી રિપીટ કરું છું, एसआईटी द्वारा रजू કરવામાં આવેલ એફિડેવિટ ચોક્કસ રીતે મીડિયાની હેડલાઇન કેવી રીતે બને અને એના દ્વારા કઈ રીતે ધ્યાન ભટકાવવાનું સુનિયોજિત જે એમની માસ્ટરી છે એ માસ્ટરીનો ગઈકાલે રાતથી ઉપયોગ શરૂ થયો. તેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર આપને સંબોધન કરશે. આ પત્રકાર પરિષદમાં मारा साथी प्रवक्ता भाई श्री नरेंद्र भाई रावत, मीडिया कोऑर्डिनेटर भाई श्री हेमंत भाई उपस्थित छे. हूँ सन्माननीय जगदीश भाई ठाकोर ने विनंती करूं कि आ बाबते आपनी साथे बातचीत करे. सन्माननीय जगदीश माननीय श्री मनीष भाई, नरेंद्र भाई रावत, भाई श्री हेमंत भाई અને સાથી પત્રકાર મિત્રો, ભાઈ શ્રી મનીષે વાત કરી કે ગઈકાલની એક ન્યાયિક પ્રક્રિયામાં એક એફિડેવિટ થાય છે અને એ એફિડેવિટ ના અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પ્રેસ વાર્તા કરે છે. એમની પ્રેસ વાર્તા ખૂબ જ નાટ્ય ચહેરાવાળી કહી શકાય. શબ્દો ક્યાં વજન આપવું જોઈએ, આરોહ અવરોહના બહુ જાણકાર હોય એવા પ્રેસ વાર્તા એમણે જે કરી, એમનો ફેસ રીડિંગ અને એમનો જે આત્મવિશ્વાસ હતો, કશું જ ના હોય પણ એ બોલે છે બધું સાચું છે એવા પ્રેસ વાર્તાનો જવાબ આપવા માટે આજે અમે અહીંયા ભેગા થયા છીએ. અત્યારે ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ રહી છે. 68 કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ શહેર, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, ડાંગ અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં લાખો લોકો બેઘર બન્યા છે. અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં આજે પણ સેલરમાં, પાર્કિંગમાં પાણી ભરેલા છે. એક માળ સુધી પાણી આવવાના કારણે અમદાવાદનો જે પોશ એરિયા કહેવાય, પશ્ચિમ વિસ્તાર કહેવાય, એ આખો વિસ્તાર 7-8 ફૂટ પાણી અને દુકાનોમાં જે કંઈ માલસામાન હતો, શોપિંગ સેન્ટરો હતા, ધંધા રોજગારના સ્થળો હતા, એ પાણીના કારણે તબાહ થઈ ગયા છે, સાફ થઈ ગયા છે. અને એવા સમયે એનો જવાબ, એનો વિચાર, એનું સોલ્યુશન આપવાની જગ્યાએ માત્ર રાજકીય વાતો કરે છે. અને રાજકીય વાતો આજની નથી. બનાવ 2002 અને 2022 આજે જે પ્રેસ વાર્તા કરે છે એ પ્રેસ વાર્તા નો આખો એક પ્રોગ્રામ બનાવીને આગળ વધવા માંગે છે. અને માત્ર અમે હિન્દુસ્તાનમાં રહીએ, માત્ર અમારો જ વિચાર ચાલશે, અમારા સિવાય કોઈને વાત કરવાનો અધિકાર નથી, ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર રહેશે, બીજી કોઈ રાજકીય પાર્ટીઓને બોલવાનો, રહેવાનો ને પક્ષ ચલાવવાનો અધિકાર નથી,
અમે ગમે એટલો ભ્રષ્ટાચાર કરીએ, ગમે એટલા વ્યવસ્થામાં ઊંડા ઉતરીએ, અતિવૃષ્ટિ, મોંઘવારી કે અન્ય મુદ્દાઓને ડામી દેવામાં નિષ્ફળ જઈએ તો પણ અમને કોઈ સવાલ ઉભા નહીં કરી શકે, સવાલ નહીં પૂછી શકે એવી માનસિકતા વાળી ભારતીય જનતા પાર્ટીને જવાબ કોંગ્રેસ આપે છે. અને પહેલું નથી, અમારી સરકાર રાજસ્થાનમાં હતી, જે માણસ રાજકીય વ્યક્તિ નથી, માત્ર અશોક ગેહલોતના ભાઈ છે. અને એ વખતે અશોક ગેહલોત સાહેબ જ્યારે પાર્ટીનું નેતૃત્વ સંભાળતા હોય, એઆઈસીસી ના હેડક્વાર્ટર ઉપર મોરચો સંભાળતા હોય, ત્યારે એમના ભાઈના ઘરે રેડ પાડવામાં આવે. મધ્યપ્રદેશમાં અમારી સરકાર હતી, મુખ્યમંત્રીના સગા સંબંધીઓ અને ભત્રીજાઓ ઉપર કે એના ઘરવાળા ઉપર રેડ પાડવામાં આવે. અમારા ચિદમ્બરમજી હતા તો એમના દીકરાના ઘરે કે એમના ઘરે રેડ પાડવામાં આવે. મહારાષ્ટ્રમાં ઉકળતો ચરબો હતો અને એમની પહેલી મુરાદ બર નહોતી આવતી, એટલે ડરાવવા માટે ક્યાંક એમની સામે લડનારા સંજય રાઉત ઉપર રેડ પાડવામાં આવે અથવા ઈડીના સમન્સ આપવામાં આવે. અને તમામ પ્રશ્નોમાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ છે ત્યારે રાહુલજીને ઈડીની નોટિસ આપીને કલાકોના કલાકો બેસાડી રાખવામાં આવે, દિવસોના દિવસો બેસાડી રાખવામાં આવે અને ફરીથી 21મી તારીખે સોનિયાજીને પણ સમન્સ પાઠવ્યો છે. ગુજરાતમાં 27 વર્ષનું શાસન, દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનું 8 વર્ષનું શાસન. આ 27 વર્ષના શાસનમાં અને 8 વર્ષના શાસનમાં તમે ચૂંટણી પહેલા માન્ય પ્રધાનમંત્રી કે માન્ય ગૃહમંત્રી જે ભાષણો કરીને સત્તા ઉપર આવ્યા, એ કોંગ્રેસના લીડરોને ટાર્ગેટ કર્યા, કોંગ્રેસના નેતૃત્વને ટાર્ગેટ કર્યા. એ ટાર્ગેટ કરીને આવ્યા પછી 27 વર્ષમાં તમે ગુજરાતમાં અને 8 વર્ષના દિલ્હીના શાસનમાં તમે એક કેસ પુરવાર કરી બતાવ્યો હોય એવો એક દાખલો આપો નથી. એમની પાસે કશું, માત્ર સમય વિતાવો છે. ચૂંટણી પૂરી થઈ જશે એટલે મુદ્દા પૂરા થઈ જશે. માત્ર ગુજરાતની સરકાર નિષ્ફળ ગઈ છે તમામ મુદ્દે. એમનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે. એમના પગ નીચેથી ધરતી ભાજપની ગુજરાતમાં ખસી રહી છે. ત્યારે ગુજરાતમાં ફરીથી સત્તા લેવા માટેના હથકંડાઓ, એના કાવતરાઓ ના ભાગરૂપે આ બધું થઈ રહ્યું છે એવું હું ચોક્કસ માનું છું. અને એટલા જ માટે મારે યાદ કરાવવું છે કે 2002 માં માન્ય પ્રધાનમંત્રી વાજપેયી સાહેબ આવ્યા હતા, ત્યારે તો એ તો કોંગ્રેસના ના હતા. જે તોફાનો જોયા પછી મારા ખ્યાલથી જો હું ભૂલતો ના હોઉં તો એરપોર્ટ ઉપર માન્ય આજના પ્રધાનમંત્રી એ વખતના મુખ્યમંત્રી એમની બાજુમાં બેઠા હતા અને એમણે કહ્યું હતું કે મોદીજી राज धर्म निभाइए, राज धर्म को आप चूक रहे हैं. આ વિધાન કોઈ કોંગ્રેસના આગેવાનોએ નહોતું કર્યું. માન્ય અટલ બિહારી વાજપેયીજીએ કર્યું. તો એ વખતે રાજ ધર્મ કયો ચૂક્યા કે એમના વરિષ્ઠ નેતૃત્વ એમને કહેવું પડ્યું કે રાજ ધર્મ નિભાવ્યું. અને એટલા જ માટે દર અઠવાડિયે કે 10 દિવસે આ બનાવો જે બનતા રહેશે એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખી એફિડેવિટો થશે, તપાસો થશે અને એ તપાસોને જ એફિડેવિટની ચર્ચાને ચગડોળે ચડાવી અને ગુજરાતની 2022ની ચૂંટણી તરફ ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે એવું સ્પષ્ટ દેખાય છે. અને જ્યારે પણ એમના મુદ્દાઓ આવશે ત્યારે એના જવાબ કોંગ્રેસ આપશે ને એની સામે સવાલો પણ કોંગ્રેસ કરશે. થેન્ક યુ વેરી મચ. न्यायिक प्रक्रिया चल रही है, उसमें एक एफिडेविट पे भारतीय
भारतीय जनता पार्टी के प्रवक्ता जी ने प्रेस की, उसमें नाम का उल्लेख किया है हमारे वरिष्ठ नेतृत्व थे माननीय अहमद भाई पटेल साहब का, जो आज हमारे पास नहीं है, साथ नहीं है। और दूसरी बात उन्होंने कही आदरणीय सोनिया जी ने 2002 का वाकया बनाम 2022 तक आ गए। ये गुजरात का चुनाव 2022 में होने जा रहा है। ये चुनाव को लेके जो भी तपास एजेंसियां हैं वो किसने बनाई है? वो बनाने वाले जो तपास एजेंसी को जो कहेंगे वो तपास एजेंसी करेगी। और वही तपास एजेंसी बनाने वाले, सीट को बनाने वाले कौन है? जिनको अपनी खुद की सीट संभालनी है, वही सीट बनाने वाले हैं। और ये पूरा यहां पर बारिश ज्यादा है, अतिवृष्टि है, 68 लोगों ने अपनी जान दे दी है, लाखों लोग बेघर हैं। पानी और बाढ़ में गुजरात के कई जिले बर्बाद है, पूरी खेती खत्म हो गई है। जिले के जिले की पूरी खेती नष्ट होने जा रही है। उसी टाइम उनको मुआवजा मिले, उनको राहत मिले, लोगों की जान बचाने के लिए जो सिस्टम बनानी चाहिए भारतीय जनता पार्टी की गुजरात की सरकार को, और यहाँ नुकसान जो हुआ है उसका मुआवजा देना चाहिए भारतीय जनता पार्टी की दिल्ली की सरकार को। ये महंगाई की बात नहीं करेंगे, किसान की बात नहीं करेंगे, अतिवृष्टि में लोगों की जान गई वो बात नहीं करेंगे, नुकसान हुआ उसका मुआवजा देने की बात नहीं करेंगे। लेकिन ऐसी बातें उठा के लोगों में चर्चा करके अपनी जगह बनाने का जो काम कर रही है उसकी कांग्रेस स्पष्ट निंदा करती है। और ऐसी चीजों के सवाल जो भी उठेगा उसका जवाब कांग्रेस देगी। थैंक यू।